અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વેરાવળ બાયપાસ પર છીએ અને અહીંયાની પરિસ્થિતિ ખૂબ બદતર છે. જુઓ, આ એ નેશનલ હાઈવે છે, કારણ કે ઉપર જે બ્રિજ છે એ બ્રિજનું કામ હજુ પૂર્ણ નહીં થયું, જેના કારણે અહીંયા પર આ નેશનલ હાઈવેનો બાયપાસ છે તેના ઉપરથી કારો પસાર થઈ રહી છે, પરંતુ કારો છે તે અહીંયા પર ફસાઈ હતી, જેના કારણે આ આખું ફેમિલી જે પ્રવાસી છે જે જૂનાગઢથી દીવ ગયા હતા ને એ પ્રવાસીનું કાર છે તે અહીંયા ફસાણું હતું અને મહા મહેનતે આ કાર છે તેને બહાર કાઢવામાં આવી છે, કારણ કે અહીંયાથી જે વાહનો ચાલે છે તેને કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે આ દ્રશ્યોના માધ્યમથી જોઈ શકાય છે કે આ જે બાયપાસ છે તે અતિ બિસ્માર તો છે જ, પરંતુ અહીંયા પર રોડ નહીં પરંતુ માટી જોવા મળી રહી છે અને કિચડનું સામ્રાજ્ય પણ અહીંયા પર જોવા મળી રહ્યું છે. આ માત્ર કોડીનાર વેરાવળ બાયપાસ પર જ નહીં, પરંતુ અહીંયાનું નજીકમાં એક મોરડિયા ગામ છે અને ત્યાં પણ આનાથી પણ વધારે બદતર પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો અહીંયા જે પ્રવાસીઓ આવી રહ્યા છે, અહીંયા જે મુસાફરો દીવ તરફ જઈ રહ્યા છે, સાસણ તરફ જઈ રહ્યા છે, તેની મુશ્કેલી છે તે ઓછું થવાની નામ નથી લેતી. દિલીપ મોરી, ABP અસ્મિતા, ગીર સોમનાથ. માંથી પસાર થતો સોમનાથ જેતપુર ફોરટેક હાઈવે સતત વિવાદોમાં રહે છે અને વધુ એક આ હાઈવેને લઈને અકસ્માત સર્જાયો છે. ગઈકાલે કોડીનાર નજીકનો જે ઉના હાઈવે છે અને આ ઉના હાઈવે પર મજેવડી વિસ્તાર છે અને અહીંયા પર આ ટ્રક છે તેની પાછળ જે ST બસ છે તે ઘૂસી હતી, જેમાં 20 મુસાફરો સવાર હતા. એવું ચાલકોનું પ્રાથમિક રીતે કહેવું હતું કે આ ટ્રક છે તે આ હાઈટ ઉપર ચડી ન શકવાના કારણે તે રિવર્સ થયો અને તે બસ સાથે ટકરાયો છે. આ એ ફોરટેક હાઈવે છે, એ અહીંયાથી છે અને આ નેશનલ હાઈવે જૂનો છે તે છે. અહીંયા પર ખૂબ જ અતિ બદતર પરિસ્થિતિમાં આ હાઈવે છે, જેને લઈને અહીંયા પર વારંવાર અકસ્માતો સર્જાતા હોવાની પણ લોકો છે તે ફરિયાદો કરતા હોય છે. પાછળના દ્રશ્યો બતાવીશ. આ હાઈવેનું કામ છે તે ઘણા વર્ષોથી અહીંયા પર ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. ઘણી બધી જગ્યાઓ પર ડાયવર્ઝનો આપવામાં આવ્યા છે અને હાઈવેની આ બદતર પરિસ્થિતિને લઈને લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોડીનારથી ઉના તરફ જતો આ હાઈવે જે બાવાના પીપરવા ગામનું ફાટક આવે છે અને આ ફાટક નજીકના દ્રશ્યો છે, જ્યાં આ હાઈવે અતિ બિસ્માર જોવા મળી રહ્યો છે. જોકે આ હાઈવેનું કામ આગળ તો પ્રોગ્રેસ થયું છે, પરંતુ વચ્ચે વચ્ચે કંઈક આ પ્રકારની પરિસ્થિતિને લઈને આ વિસ્તારના લોકો હોય કે મુસાફરો હોય ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મજેવડી હનુમાનજીની ડાયવર્ઝન આપ્યું ને એ સામે ડાયવર્ઝન કોઈ દેખાતું જ નથી. સીધા આવે પલટી મારીને 3 અહીંયા કેટલી ગાડી ઊંધે માથે થઈ ગઈ, કેટલા પલટી મારી ગઈ અમે ગાડી જાય. પણ અહીંયા એરો તો આપ્યો છે તો દેખાતો એરો ઉપર છે, નીચે નથી ને. આવે ડ્રાઈવર તાત્કાલિક સીધા ઉજાવે એમને મોટરસાઇકલ અહીંયા આવતા ગાડી 2 બાઈ હતી પડી ગઈ ને આ ભાઈ કટર માર્યો હતી ને પછી 108 માં મગજ પોલીસની ગાડી આવી બધી લઈ ગયા ને. અચ્છા, તો રોજના એક્સિડન્ટો થાય? રોજ પૂજ્યા